કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, છેલ્લે ઉદુપદ ધાતુઓ. ઉદુપદ ધાતુઓમાં શુભુ અને શુભ 199 અને 201 જોઈ ગયા છીએ. હવે 200 શુભ આગળ જોઈ ગયા. શુભ પણ એ આત્મનેપદી હતો. હવે શુભ છે પરસ્મયપદી છે. શુભ ભાષણે ભાષણે ચ શોભતી બોલના ચમકના બોલવું ચમકવું. અને 203 તુભ શુભ અને ના તુભ નહીં 204 પુલ શુભ અને પુલ મહત્વે પોલ પોલતી બઢના ઊંચા હોના. અષ્ટાધ્યાયમાં આવીએ તો શુભ અને પુલ. ઓકે. પહેલા શુભ. અચ્છા, તો શુભ ભાષણે ભાષણે હિંસાયામ ચ ભવાદિ પરસ્મયપદી સકર્મક સેટ. ભાષણ કરવું, બોલવું, મારના શોભા પાના ચમકના. પછી પુલ મહત્વે ભવાદિ પરસ્મયપદી અકર્મક છે, પેલો સકર્મક છે. राशि होना, ढेर होना, बढ़ना, ऊंचा होना, વધવું વધવું ઊંચા થવું. બે ધાતુ છે આપણા. એક છે શુભ છે, બીજો છે પુલ છે. બંનેમાં અની અનુનાસિક છે. ઉપદેશે અજ અનુનાસિક ઇથ.
રવિન્દ્ર ક્યાં ગયા? સુરેશ નહીં? છે ને, કહું. નંદની? હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા કરીશું. શુભ અને ફૂલ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પણી હાલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત સૂત્રથી સંજ્ઞા કરીશું. જયશ્ય પુગંત લઘુ પદેશે સૂત્રથી ઉપધામાં રહેલા ઉનો ગુણો કરીશું. શોભ અને પોલ પ્રત્યય છે. તીપ, સીપ અને મીપ. ત્રણમાં પનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને ઉત્તમ પુરુષ એક વચનમાં અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. સહ શોભતી પોલતી ના પોલતી. હા બરાબર. તે ચમકે છે અને તે વધે છે. ત્વમ શોભસી અને પોલસી. અહમ શોભામી પોલામી. તું ચમકે છે અને તું વધે છે. હું ચમકું છું. બરાબર બરાબર. હવે બરાબર. હું ચમકું છું અને હું વધુ છું. પલક? હા સર. ધાતુ છે શુભ અને પૂલ. ઉપદેશ અચરણનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા થશે. એટલે શુભ અને પુલ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની અંતિમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્દિતિથી સંજ્ઞા થશે. એટલે અ ઉગંત લઘુવતસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઉ. એટલે શુભ અને પુલ. મૂળ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. ચારેમાં નવિભક્તો તુષ્મા સૂત્રથી સજસ્યની સુરુતિરુત્વ ઉપદેશ અચરણાસિક થી અનુનાસિક ઉનિત સંજ્ઞા અને ખર અવસાનયુ વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે તહ, થહ, વહ અને મહ પ્રત્યય બનશે. જોઈ દેવાનું. તૌ શોભતઃ તે બે બોલે છે અને તૌ પોલતઃ તે બે વધે છે. યુવામ શોભથઃ તમે બે બોલો છો અને યુવામ પોલથઃ તમે બે વધો છો. યુયમ શોભથ તમે બધા બોલો છો અને યુયમ પોલથ તમે બધા વધો છો. આવામ શોભાવહ અતો દીર્ઘ યય સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થશે. એટલે અમે બે બોલીએ છીએ અને આવામ પોલાવહ અમે બે વધીએ છીએ. વયમ શોભામહ અમે બધા બોલીએ છીએ અને વયમ પોલામહ અમે બધા વધીએ છીએ. હા સર. ધાતુ છે શુભ અને પુલ.
બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશીય જનુનાસિક ઇથિત સંજ્ઞા થતા શુભ અને પુલ. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિધિ સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા શોભ અને પોલ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોંતઃ સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ પ્રત્યય બનશે. અતોગુણે સૂત્રથી પરરૂપે કૃપ નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર ને અનુસ્વારે સે યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે શોભંતી. તે બધા બોલે છે અને તે પોલંતી તે બધા વધે છે. વર્તમાન લેટ પૂરું અને અત્યારે લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ એના ધાતુ છે શુભ અને પુલ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇથિત સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. બંનેમાં કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે શોભ અને પોલ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે સહ અશોભત. જલામ જસવંતે સૂત્રથી જસ્ત્વ થશે એટલે તનો દ થશે. ને વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે એટલે પાછું ત થશે. અને સહ અપોલત સહ અશોભત તે ગઈકાલે બોલતો હતો અને સહ અપોલત તે ગઈકાલે વધતો હતો. બેન હા સર. શુભ ધાતુ છે અને પૂર્વ ધાતુ છે. બંનેમાં ઉપદેશે અનુનાસિક વિકરણ કરે છે એટલે શુભ અને પુલ વિકરણ આવશે. શબ્દ શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતે વિકરણ કરીશું અ રહેશે. કુંત લઘુ પદસ્યથી ઉપધામાં ઉનો ગુણ ઓ કરીશું. શોભ અને પોલ અનદ્યતન જ્ઞાન દ્વિવચનની અંદર સત્ય છે. દસ પછી થસ પછી અને મિત મિત એટલે સાંભળ્યું. દસ તમે કામ કામ તમે કામ કામ તન કામથી થસના થાને કામ થસના થાને તમ થાના થાને ત અને વિષ્ણુ થાને આદેશ થાય છે. ગ્લોંગ ગ્લાંગ ગ્લોંગ શબ્દાર્થથી આત્મા આગમ કરે છે. અને હલંત્ય સૂત્રથી વિકરણ કરે છે અને આદ્યંત તત્વ તો આદિવંશે છે. સૌ ક તો હોતામ સૌ અપોલતામ. ગુજરાતી શું કરતી છે તે બે શોભે છે. બોલવું અને અહીંયા ઊંચા થવું વધવું. તે બે ગઈકાલે તે બે ગઈકાલે બોલતા હતા. બોલતા હતા અને તે બે ગઈકાલે વધતા હતા. યુવાન અશુભતમ અને અપૂર્ણતમ. તમે બે ગઈકાલે બોલતા હતા અને તમે બે ગઈકાલે પૂર્ણ વધતા હતા. યુયમ અશુભત
અને અપોલત. તમે બધા ગઈકાલે બોલતા હતા અને તમે બધા ગઈકાલે વધતા હતા. અહમ અમે પૂર્વથી પરત એટલું કશું કરવાનું. અશુભ અશુભમ. અશુભમ અને અપોલમ. ગઈકાલે બોલતી હતી અને ગઈકાલે વધતી હતી. રાઈટ ને સર? થઈ ગયું. રવિન્દ્ર. હા, ધાતુ છે શુભ અને પુલ. ઉપદેશ છે અજરનાસિક થી અનુનાસિક આની સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. કર્તરી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી ઇત્કાંત થશે અને લસક પદ્ધતિથી ઇત્કાંત થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમાં અ જતા શોભ અને પુલ. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જંતથી અંત થશે અને ઈ આવી જતા અંતિ. ઇતસ્યથી ઈનો લોપ થશે એટલે અંત અને સંયોગાંત થશે લોપથી હલંતાનો લોપ થશે એટલે અન. આગળ અ અને પાછળ લુંગ લંગ લુંગ શબ્દથી અટનો આગમ કરીશું અને અનમાં અ અને આગળ અતગુણથી એકરૂપ થશે. જોડી દેતા તે અશોભન અપોલન. તે બધા ગઈકાલે ચમકતા હતા, તે બધા ગઈકાલે વધતા હતા. સુરેશ. શુભ પુલ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે શોભ અને પોલ અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યયથી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલન સ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈ સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. લુંગ લંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે રૂપ બનશે અશોભ ત્વમ અશોભ અપુલઃ ત્વમ અશોભ તું ગઈકાલે ચમકતો હતો. ત્વમ અપુલઃ તું ગઈકાલે વધતો હતો. નંદની નસીબદાર. હા સર. શુભ અને પુલ ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિક ની સંજ્ઞા કરીશું. શુભ અને પુલ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તે સૂત્રથી સંજ્ઞા કરીશું. જયશ્ય પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. શોભ અને પુલ પ્રત્યય છે વસ અને મસ. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનુલોપ કરીશું અને લુંગ લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. આવામ શોભા વ અને પોલાવ. આવામ બટુ આવામ અશોભા વ અને અપોલાવ. અમે બે ગઈકાલે બોલતા હતા અને અમે બે ગઈકાલે વધતા હતા. વયમ
અશોભામ અને અપોલામ. અમે બધા ગઈકાલે બોલતા હતા અને અમે બધા ગઈકાલે વધતા હતા. પૂરું. લોચા, અજ્ઞાત, પાયલ, અરે પલક. હા સર. ધાતુ છે શુભ અને પુલ. બંનેમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. કર્તારી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સંલશક તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે અ. પુગંત ઉપદેશ્ય છે સૂત્રથી ઉપધામાં ગુણ તથા ઉનો ગુણ ઓ એ શોભ અને પુલ. પ્રત્યય છે પ્રથમ પુરુષ એકવચન ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને એરું સૂત્રથી ઈનો થશે એટલે તું. અને તુય સ્થાતંકાશી છે ને ત્રેસમ સૂત્રથી વિકલ્પે તાત પ્રત્યય જોડી દેવાનું. સહ શોભતું શોભતા જલામ જજવંતેથી દ અને વા અવસાયથી પાછો તો. તે બોલો અને સહ બોલતું બોલતા તે વધુ. હા સર. ધાતુ છે શુભ અને પુલ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશજ અનુનાસિક સંજ્ઞા થતા શુભ અને પુલ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા શોભ અને પોલ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ. લોટો લંગવટ લાગતા તસ તસ તમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. પછી જોડી દેવાનું. તૌ શોભતામ તે બે બોલો તૌ પોલતામ તે બે વધુ. યુવામ શોભતમ તમે બે બોલો યુવામ પોલતમ તમે બે વધુ. યુયમ શોભત તમે બધા બોલો અને યુયમ પોલત તમે બધા વધુ. હશે. ધાતુ છે પુલ અને શુભ. પુલ, હા. બંનેમાં અનુનાસિક અને ઉપદેશે અજન્માસિક થી જ સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. બંનેમાં કર્તરી શબ્દથી શબ્દવિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. શોભ અને પોલ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જોંત સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ છે તો અંત ટીદાત્મને પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે. જી પ્રત્યય છે. સર હું અહીંયા લખું છું ને ચોપડામાં સર એટલે મારે ધાતુ બીજો છે સર એટલે એ બોલાઈ જાય છે. ચી પ્રત્યય છે. અંતિ થશે. અને એરું સૂત્રથી ઈ નો ઉ થતા અંતુ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં અ છે તો ગુણી સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે શોભંતુ અને પોલંતુ
નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે. તે શોભંતુ, તે બધા બોલો, અને તે પોલંતુ, તે બધા વધો. હેતલબેન. શુભ અને પૂર્વ ધાતુ છે બંનેમાં ઉપદેશ અનુનાસિક વિકરણ કરીશું. એટલે શુભ અને પૂર્વ વિકરણ આપશે શબ્દ. વિકરણ શબ્દમાં પણ હલનચલન ઉત્પત્તિ અને સંલગ્ન પદ્ધતિ વિકરણ કરીશું. પુગંત લઘુ પદ્ધતિ ઉત્તમ અવલોકનો કરીશું. એટલે શુભ અને પૂર્વ પ્રત્યય છે. પણ હલનચલન સૂત્રથી પહેલા વિકરણ કરીશું. તેના સ્થાને હિનો આદેશ કરીશું. અર્થથી હિનો પણ લોપ કરીશું. અને વિકલ્પ ત્રીજો તાતણમાંથી અને તરફથી સાતનો આદેશ કરીશું. જેના હિસાબ પ્રત્યય બનશે ધ્વમ, શોભ અને શોભતા. શુભ પોલ વિકલ્પ અંતથી ન કરી શકે ફરી પાછળ સ કરીશું. બદલી શોભતા, શોભ શોભતા, પોલ અને પોલતા. તું બોલ અને તું શું બધું ગુજરાતી લઈ મોટો થા, ઊંચો થા. મોટું વધે એમ એવું ને વધુ ને. રવિન્દ્ર. હા, ધાતુ છે શુભ અને પુલ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક થી ઉત્ક્રાંત થશે. શુભ અને પુલ કર્તારી સપ લાગશે. પરની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે અને લસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમાં અ શુભ પુલ. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. પરની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે. મેર ની મીના સ્થાને નીના આદેશ થશે. આડો તમસ્ય પિત છે 8 નો આગમ. ટની અલંકાર સૂત્રથી ઉત્ક્રાંત થશે. આની આગળ અ અને પાછળ આ હોવાને કારણે અકસ હોવાથી દીર્ઘ થઈ જશે. એટલે અહમ શોભાની પુલાની. હું ચમકું, હું વધુ. સુરેશ. શુભ અને પુલ ધાતુ છે બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે શુભ અને પુલ. કર્તરી શબ્દ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત અધિતે સૂત્રથી સંજ્ઞા. એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય જ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે શોભ અને પોલ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંને પ્રત્યયમાં શનિ નિત્યમ ગીત સૂત્રથી લોપ થશે. આડું તમસ્ય પિચ્છ સૂત્રથી 8 નો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે. અકસ વર્ણથી અદંતાંગ દીર્ઘ થઈ જશે. એટલે રૂપ બનશે આવામ શોભાવ ને પોલાવ. આવામ શોભાવ અમે બે ચમકીએ. આવામ પોલાવ અમે બે વધીએ. વયમ અશોભામ. અયમ વયમ શું? શોભામ પોલામ. વયમ શોભામ અમે બધા ચમકીએ. વયમ પોલામ અમે બધા વધીએ.
લોટ પૂરો. વિધિલિંગ લકાર વિધિ અર્થ. વિધિ ચાલુ. નંદની. નંદની. હા સર. શુભ અને પુલ બંનેમાં ઉપદેશે અજનુનાસિક ઈથી અનુનાસિક અનિત સંજ્ઞા કરીશું. શુભ અને પુલ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિદે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ગુણો કરીશું. શોભ અને પોલ પ્રત્યય છે ટીપ. ટીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારા રહેલા ઇનિતસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે હલંત યાસુટ પરસ્મે પદેશું ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું. ત હોવાને કારણે સુટ્ટિતો લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોવાથી વાસનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું. 8 ગુણ સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. સહ શોભેત તો ભેદ શું થશે ને? ત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું. અને પોલેત જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું. તેણે બોલવું જોઈએ અને તેણે વધવું જોઈએ. ફલક. હા સર. ધાતુ છે શુભ અને ફૂલ. ઉપદેશ અચરણાસિક ઈથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે બંનેમાં. એટલે શુભ અને ફૂલ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પણ અંતિમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતિ સંજ્ઞા થશે એટલે પુગંત લઘુ પદસ્ય છ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. તે શોભ અને પોલ. પૂલ પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં. તસ્માત તસ્થ સમીપામ તદંતામ સૂત્રથી તસના સ્થાનિતામ યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ સુટ્ટિતો સૂત્રથી સુટનો પણ આગમ લિયંગ સલોપોનંત્યસ્યથી અંતે નહીં હોય તે બંને સનો લોપ અતો ય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતામ લોપો વિયોરેલી સૂત્રથી યનો લોપ એટલે ઈતામ પ્રત્યય બનશે. 8 ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. તૌ શોભેતામ તે બે બોલવું જોઈએ અને તૌ પોલેતામ તે બે વધવું જોઈએ. હા સર. ધાતુ છે શુભ અને પુલ. બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. પછી કર્તરી શબ્દથી છે વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા શોભ અને પોલ. પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં. જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ. જૂસમાં ચોટું સૂત્રથી જનિત સંજ્ઞા અને લોપ એટલે ઉસ. નવી ભક્તો દુષ્મા સૂત્રથી સજશેની સસજુષો રૂતિ ઋત્વ. રમાજી અનુનાસિક છે એની ઉપદેશ અનુનાસિક ઈથી સંજ્ઞા અને ખરવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહુ. પછી આસુર પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યહ સૂત્રથી આના સ્થાને ઈય. યહલંત છે ને પરમાં ઉ છે ઉ એ યમાં ભળી જતા ઈહુ પ્રત્યય બનશે. ન્યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ. એટલે તે શોભેયુહુ તે બધાએ બોલવું જોઈએ. તે પોલેયુહુ તે બધાએ વધવું જોઈએ. જગદીશ. જગદીશ. વિના. હા સર. ધાતુ છે શુભ અને પુલ.
બંનેમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે શોભ અને પોલ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુદ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. અતો યય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરોલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ અને સ. સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત દુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસુર્હુ સૂત્રથી ઋત્વ થશે. અનુનાસિક ઉની ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ત્વમ શોભેહે તારે બોલવું જોઈએ અને ત્વમ પોલેહે તારે વધવું જોઈએ. હલો સર, હું બનાવું. હમ ધાતુ છે શુભ અને ફૂલ. બંનેમાં અનુનાસિક અની ઉપદેશે અનુનાસિક સંજ્ઞા એટલે શુભ અને ફૂલ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય છે સૂત્રથી ઉનો ગુણ ઓ શોભ ફૂલ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે થસ. થસ થસ્મી પામ તાંતમ તામ સૂત્રથી થસના સ્થાને તમ. યાતુર પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાતુર નો આગમ. પરમાં ચકાર છે તો સુત ચીથો સૂત્રથી સુત નો આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ. અતો યય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વેવલી સૂત્રથી યનો લોપ એટલે ઈતમ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે યુવામ શોભેતમ. તમારે બંને બોલવું જોઈએ અને યુવામ પોલેતમ. તમારે બંને આગળ વધવું જોઈએ. હેતલબેન. હા સર. શુભ અને પુલ ધાતુ છે બંનેમાં ઉપદેશી અજનુનાસિક વિકરણ કરીશું. અને શુભ અને પુલ વિકરણ હશે શબ્દનું પણ હલંતર સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે વિકરણ કરીશું. રહેશે. ઉગત લઘુ પદસ્યથી ઉદ્ધામાં ઉનો ગુણ કરીશું એટલે શોભ અને પુલ. મધ્યમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે થ. તસ્થમી પામ તામ તમ તામથી થાના સ્થાને તાનો આદેશ કરીશું. યાસુ પ્રશ્ન પ્રદેશ ઉદાત્તો દીકરી યાસનો આગમ કરીશું. તો હોવાથી વૃત્તિ થોડું લાગશે. લિયંગ સલોપો અનંત્ય છે અને તેની હૃદય બંને સનો લોપ કરીશું. અતો યથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી ઈયનો લોપ કરીશું. ઈ તો પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદ ગુણ સૂત્રથી એટલે ઈયમ શોભેત. તમારે બધાએ બોલવું જોઈએ અને તમારે બધાએ વધવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે શુભ અને પુલ. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી વિકરણ થશે. શુભ અને પુલ. કર્તારી શબ્દ લાગશે. પની અલંકાર સૂત્રથી વિકરણ થશે. શનિ લશક તદ્ધિતેથી વિકરણ થશે અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમાં અ આવ્યતા શુભ અને પોલ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. તસ થસ મીપાન તાન તન તામાંથી મીપની જગ્યાએ અમ કરીશું. યાસુડ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીતથી યાસનો આગમ. લિંગ સલોપનથી અંતે નહીં હોય ત્યાં સનો લોપ થશે. અતો એથી યાના સાથે ય થશે અને યમાં અયતા યમ અને આદગુણથી ઈનો એ કરીશું
જોડી દેતા અહમ શોભેયમ પોલેયમ, મારે ચમકવું જોઈએ, મારે વધવું જોઈએ. સુરેશ. શુભ અને પુલ ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિકાની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શુભ અને પુલ. કર્તરી શપ પાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ઉનો ગુણ ઓ થશે એટલે શોભ અને પોલ. પ્રત્યય જેમ ઉત્તમ પુરુષ દ્વિવચનો વસ. નિત્યમ ગીતસ થી સનો લોપ થશે એટલે વ રહેશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતવ ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્યને સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાનાસ અને યનો આદેશ થશે. લોપો વિરલથી એનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાયિકા છે આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે આવામ શોભેવ પોલેવ. આવામ શોભેવ અમારે બે ચમકવું જોઈએ, અમારે બે વધવું જોઈએ. નસીબદાર. હા સર. શુભ અને પુલ બંનેમાં ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. શુભ અને પુલ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ભૂગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણો કરીશું. શોભ અને પોલ પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી કરીશું. સૂત્રથી અંતે કરીશું. કરીશું. લોપ યનો લોપ કરીશું એટલે ઈમ અને 8 ગુણસૂત્રથી ઈના સ્થાને એ કરીશું. વયમ શોભેમ અને પોલેમ અમારે બધાએ વધવું જોઈએ ના અમારે બધાએ બોલવું જોઈએ અને અમારે બધાએ વધવું જોઈએ. બરાબર છે. હવે આવશે સવારમાં 9 વાગે. (202) અને 203 શુભ અને તુભ. નંદની. હા સર. 412 ઠંડી લાગી? હા સર. હેતલબેન. હેતલબેન. હા સર. બહુચરાજી વડનગર. હાલ તો વડનગર પથારીમાં છું. વડનગર. તો મળીએ પાછા 9 વાગે. શત્રુ શાનચ. શત્રુને પૂરો કર્યો શાનચ લઈશ.
મંગલાચરણથી સમાપન કરીશું. હિના હા સર. બેનપણી નહીં. ના સર નહીં. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મળીએ પાછા 9 વાગે. પાયલ, પલક, હા સર. ઠંડી લાગે છે? ઠંડી તો લાગી પણ સર ભૂખ લાગી હવે. અરે તૈયાર હશે. બરાબર. અમારે પેલા બે હજી બનાવશે. મારે નાવાનું અને ખાવાનું તો પછી લેક્ચર પછી.